નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. રાશિ ભવિષ્યનો જ્યારે આપણે આ એક પછી એક એપિસોડ લઈ રહ્યા છીએ ત્યારે હવે આપણે પહોંચી ગયા છીએ સૌથી છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ સુધી. તો ચાલો જાણીએ મીન રાશિના જાતકો માટે 2026નું આ વર્ષ કેવું રહેવાનું છે. આપણી સાથે સ્ટુડિયો પર જોડાયા છે ડૉક્ટર નિલેશભાઈ વ્યાસ. ચાલો તેઓ શું કહે છે જાણીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મીન રાશિવાળા વ્યક્તિઓને આખા વર્ષ દરમિયાન શનિની સાડા સાતીનો મોટી પનોતીનો બીજો તબક્કો અને એ પણ સોનાના પાયે ચાલુ છે. આખું વર્ષ શનિ તમારી રાશિમાં પરિભ્રમણ કરશે. અહીં તમારે સાડા સાતીનો પનોતીનો બીજો તબક્કો છે જે આંતરિક, માનસિક અને શારીરિક તકલીફોમાં વધારો કરશે. સંજોગો સામે લડવા માટે તમારે અવિરત પરિશ્રમ કરવો પડશે. તમારી પ્રતિષ્ઠા અંગેની ચિંતા રહ્યા કરશે. સામાજિક મોટી જવાબદારીમાં વધારો જરૂર થશે. પરંતુ જો તમે અહંકાર રાખશો તો અહંકારના કારણે આપને પરેશાનીઓ વધશે. ગુરુનું પરિભ્રમણ 5 ડિસેમ્બર 2025 જે શરૂ થયું છે એ 1 જૂન 2026 સુધી સુખસ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યું છે, જે આપની સુખાકારીમાં વધારો કરશે. સ્થાવર જંગમ મિલકતના કાર્યો આપ સરળતાથી ઉકેલી શકશો. કૌટુંબિક સુખમાં વધારો થશે. જમીન, મકાન, વાહનની ખરીદી 1 જૂન 2026 પહેલા કરી લેવી હિતાવહ રહેશે. વડીલોના સ્વાસ્થ્ય અંગે ખાસ કાળજી રાખવી. તેમને આકસ્મિક તકલીફો ન આવે એની ખાસ કાળજી રાખજો. નાની એવી સમસ્યા થાય તો પણ ખાસ ડૉક્ટરની સલાહ લઈ અને દવા કરવી ઇચ્છનીય રહેશે. 1 જૂન 2026 થી ગુરુ પંચમ સ્થાનમાં ઉચ્ચ રાશિમાં ભ્રમણ કરશે. મીન રાશિના જાતકોને આ ગુરુ સંતાનની પ્રગતિ માટે ઉત્તમ તક આપશે. તેમને આગળ વધવાના સારા ચાન્સ મળશે. જે જાતકોને પંચમ સ્થાનમાં ગુરુ છે અને ગોચરનો ગુરુ એના ઉપરથી પસાર થઈ રહ્યો છે, એ જાતકોને કે જે સંતાન ઈચ્છુક છે એઓ માટે આ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ કરી શકશે. 1 જૂન 2026 થી લાભની તકો ખૂબ મળશે. મોટી ઓળખાણો વધશે અને આપના જીવનના મહત્વના કાર્યો આપ પાર પાડી શકશો. 31 જૂન 2026 થી ગુરુ રોગસ્થાનમાં આવશે, જે આપણી શારીરિક તંદુરસ્તી માટે અનુકૂળ નથી. નાની એવી બીમારીઓ થવાની શક્યતાઓ 31 જૂન પછી રહેશે, માટે ખાસ કાળજી રાખવી પડશે. વારંવાર યોગ્ય ડૉક્ટરની સલાહ લઈ અને ચેકઅપ કરાવવું જરૂરી પડશે. પેટ સંબંધી ગરબડો, ગેસ, વાયુ, અપચો જેવી તકલીફો આ સમયગાળા દરમિયાન રહેશે. 6થા સ્થાનમાં રહેલો ગુરુ નોકરિયાત વર્ગને કામકાજમાં વધારો કરાવશે, એની જવાબદારી વધારશે. જો આપ આપના ફરજની અંદર, આપના કાર્યની અંદર જરા પણ બેદરકારી રાખશો તો આ ગુરુ આપને હેરાન પરેશાન કરશે. જોઈએ રાહુ, તો રાહુ આખું વર્ષ મીન રાશિના જાતકોને 12મા સ્થાન ઉપરથી પરિભ્રમણ કરી રહ્યું છે, જે આર્થિક મુશ્કેલીમાં વધારો કરશે. આર્થિક નુકસાની બને. જીવનમાં પ્રયત્નો વધુ કરવા પડશે અને પ્રયત્નો કરશો તો તમારું કાર્ય સંપન્ન થશે. ભૌતિક સુખ સાધનોની ખરીદી કરવી છે, પણ એક કહેવત છે ને કે પછેડી હોય ને તેટલી જ સોડ તાણવી. લોન લઈને કે બીજા પાસેથી લઈ અને ભૌતિક સુખ સગવડના સામાનોની ખરીદી કરશો તો આપ રાહુ એ કર્જ આપને ચૂકવવામાં બહુ વિલંબ અપાવશે, માટે ખાસ કાળજી રાખવી પડશે. આખું વર્ષ કેતુ 6થા રોગસ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે. 6થા સ્થાનનો કેતુ નોકરિયાત વર્ગને કષ્ટદાયી રહેશે. ઉપરી અધિકારીઓ સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેશે. નોકરીના કામકાજના કારણે આંતરિક તેમજ માનસિક અશાંતિઓ ઉદ્ભવે. મોસાળ પક્ષનો કોઈ ઝઘડો હોય તો આપણે એલર્ટ રહેવું, એમાં આપણે પડવું નથી. મોસાળ પક્ષના ઝઘડાથી દૂર જ રહેજો. બહેનો માટે જોઈએ તો આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. પરિવારના સભ્યોની લાગણી માટે તમારે ગંભીર થવું પડશે. પેટ, આંતરડા સંબંધી નાની મોટી તકલીફો રહ્યા કરે.
તમે વિશ્વાસ અવિશ્વાસની ભેદરેખા મિટાવવા માટે પ્રયાસ કરશો. ધાર્મિક કાર્યો પરિવારમાં વારંવાર આપ કરશો તો ઘણી બધી સમસ્યાઓને આપ પરિવારમાંથી એ સમસ્યાઓને દૂર કરી શકશો. વિદ્યાર્થીઓ માટે જોઈએ તો આ વર્ષ વિદ્યાર્થીઓને મધ્યમ પસાર થશે. વર્ષના પ્રારંભથી વધુ મહેનત પરિશ્રમ છતાં પણ સફળતા ઓછી મળશે. સફળતાના આનંદને તમે પામી નહીં શકો. અભ્યાસની ઈચ્છા પૂરી કરવી હોય તો કઠોર પરિશ્રમની જરૂર પડશે અને કઠોર પરિશ્રમ કર્યા વગર સારું પરિણામ નહીં મળે. વિદ્યાર્થીઓએ આ વર્ષ દરમિયાન મહેનત ખૂબ કરવી પડશે. આપની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આગળ વધી જાય અને આપ પાછળ રહી જાઓ. જો એવું કરવું હોય તો કુસંગી મિત્રોનો સાથ સહકાર લેજો, નહીતર કુસંગી મિત્રોથી દૂર જ રહેજો. મોબાઈલથી દૂર રહેજો, ટીવીથી દૂર રહેજો અને આપનો એક જ ગોલ રાખવાનો કે મારે આ વખતે આટલું પરિણામ લાવવું છે. એનો પહેલેથી જ તમે નિર્ણય કરી અને લેખન, વાંચન અને મનન કરશો તો તમારા પરીક્ષાલક્ષી તમે તૈયારી કરશો તો તમને અવશ્ય સારું પરિણામ મળશે. મીન રાશિ જેના રાશિપતિ છે ગુરુ, ધન અને મીનના રાશિપતિ ગુરુ છે. તો આખા વર્ષ દરમિયાન મીન રાશિવાળા વ્યક્તિઓને સારું ફળ મેળવવા માટે શું કરવું જોઈએ? દર ગુરુવારે ઘરના મધ્ય ભાગમાં કપૂરનો દીવો કરવો અને દર ગુરુવારે ચણાની દાળ પીળા વસ્ત્રમાં બાંધી અને કોઈ ગરીબોને દાન કરવું અથવા નજીક કોઈ પણ મંદિર હોય ત્યાં જઈ અને એ દાળ મૂકી આવી. કોઈ ગરીબોને ફળનું દાન કરવું, નજીકનું મંદિરમાં જઈ અને ફળનું દાન કરો. ગાયને બુંદીના લાડુ ખવડાવો અથવા ગોળ ખવડાવો. પીળા વસ્ત્રો ખાસ ગુરુવારે પહેરવા. એ પહેરી ન શકો તો ખિસ્સામાં પીળો રૂમાલ રાખો અથવા પીળો દોરો જમણા હાથની અંદર આપ બાંધો. ગુરુવારે દત્ત બાવનીનો પાઠ કરો. આટલું કરવાથી 2026મું વર્ષ આપના માટે ખૂબ સારું અને લાભદાયી રહેશે. તો આ હતું 12 રાશિઓનું રાશિ ભવિષ્ય. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે 12 રાશિવાળા વ્યક્તિઓના જાતકોને આ 2026મું વર્ષ ખૂબ લાભદાયી નીવડે એવી પ્રભુને પ્રાર્થના કરીએ અને આ 2026મા વર્ષની મારા દરેક ખબર ગુજરાતના જેને કહી શકાય કે ઉત્સુક રાશિ ભવિષ્ય જાણવાવાળા પ્રેક્ષકોને ખાસ આ 2026ની ખૂબ શુભકામના. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ. તો જે રીતે મીન રાશિ વિશે આપણે વાત કરી કે જેમને શનિની 7.5નો બીજો તબક્કો સોનાના પાયે છે, હવે ક્યાંક ને ક્યાંક સંજોગો સામે લડવા માટે તમને સતત પ્રયત્ન કરવો પડશે અને ક્યાંક ને ક્યાંક જૂન બાદ શારીરિક તંદુરસ્તી માટે પણ કાળજી રાખવાની એમને જરૂર છે. જ્યારે મોસાળ પક્ષના ઝઘડાથી પણ તેમને સાવધાન રહેવાની જરૂર છે. તો હવે જે રીતે ઉપાયોની પણ તમે વાત કરી કે દર ગુરુવારે ચણાની દાળનું દાન કરવું સહિતના ઉપાયો જો કરવામાં આવે તો આવનારું વર્ષ ક્યાંક ને ક્યાંક ફળદાયી નીવડે. તો જે રીતે આપે 2026માં 12 રાશિ ના જાતકો માટે રાશિ ભવિષ્ય બતાવ્યું. વાત કરીએ ડૉક્ટર નિલેશભાઈ વ્યાસની કે જેઓ 2011થી ખબર ગુજરાત સાથે જોડાયેલા છે. તો આ વખતે તેમને જે 12 રાશિઓ માટે રાશિ ભવિષ્ય આપ્યું અને ખબર ગુજરાતના તમામ દર્શકોને જે રીતે તમારા થ્રુ આવનારું વર્ષ છે કેવું જશે એ પણ જાણવા મળશે. ત્યારે ખબર ગુજરાત વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. આપણે જોયું 12 રાશિઓનું આખા વર્ષ દરમિયાનનું રાશિ ભવિષ્ય. જનરલી રાશિ ભવિષ્ય જે છે આ 12 રાશિનું અમે જે રીતે આપતા હોઈએ છીએ એ જનરલ પ્રિડિક્શન હોય છે. આપની કુંડળી અનુસાર, આપણી જન્મ તારીખ, સમય, સ્થળ અનુસાર એ પરફેક્ટ જોઈ શકાય છે. અમે જે આપી રહ્યા છીએ એ જનરલ હોય છે. જો આપને વિશેષ જાણકારી આપની રાશિ અનુસાર જોતી હોય તો આપના કોઈ સારા એવા જ્યોતિષીઓનો સંપર્ક કરી શકશો અથવા અમારો સંપર્ક કરી શકશો. અસ્તુ. નમસ્કાર.